આજની ભાગદોડ ભરી જિંદગીમાં જીવનશૈલી અનેક રોગોનું મૂળ છે. અનિદ્રા આવો જ એક રોગ છે જેના દર્દી અસહ્ય પીડામાંથી પસાર થવું પડે છે. સરોજબહેન આવા જ એક અનિદ્રાના દર્દી હતા, જેમણે અનેક સારવાર બાદ પણ અનિદ્રામાંથી મુક્તિ મળતી ન હતી. પરંતુ રાજ્ય સરકારની આયુર્વેદિક હોસ્પિટલમાં પ્રાપ્ત થયેલી સારવારથી તેમની અનિદ્રાનો વ્યાધિ દૂર થયો છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ હેઠળ રાજ્યમાં અનેક આયુર્વેદિક હોસ્પિટલ અને ક્લિનિક ચાલે છે અને નાગરિકોને તે ઘણા લાભદાયી બની રહ્યા છે. જામનગરના સરોજબેન વર્ષોથી અનિદ્રાથી પીડાતા હતા, પણ તેમને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સંચાલિત આયુર્વેદિક હોસ્પિટલના તબીબોએ આ વ્યાધિમાંથી મુક્તિ અપાવી છે. એટલે જામનગરથી આવ્યા તે અહીંયા મને છે ને ઊંઘ નથી આવતી બરાબર, 3-4 દિવસથી આ ઊંઘ બરાબર નહીં. તો અહીંયા ભટ્ટ સાહેબને મને કે અમારો બાબુ અત્યારે રહે છે ને તો અહીંયા સર્વિસ કરે છે. એ કે ના, અમારે અહીંયા ભટ્ટ સાહેબ છે ને એ સારું, બહુ ઇલાજ સારું છે ને, અહીંયા જ તમને બતાવવા લઈ જવા. ત્યાંથી મને આવી કહ્યું તો અમે અહીંયા આવ્યા. અહીંનો ભટ્ટ સાહેબનો ઇલાજ એને કહ્યું એ પ્રમાણે કહ્યું. એને કહ્યું કે 8 દિવસમાં તમને 8 દિવસ તમે દાખલ થઈ જાઓ. પણ અમે 4 દિવસમાં મને બહુ સારું થઈ ગયું ને મને ઊંઘ બરાબર આવવા માંડી. આજે સરોજબેનને 8 દિવસ 7 દિવસ થયા છે. આજે 7 કલાકની ઊંઘ લઈ રહ્યા છે અને હજી પણ અમે એમના દવા તો ચાલુ રાખશું. એટલે ખૂબ જ સારા પરિણામ આયુર્વેદની ચિકિત્સા દ્વારા મળી રહ્યા. ગાંધીનગરની સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં સારવારથી વારંવાર પેશાબની તકલીફ અને વર્ષો જૂની માઇગ્રેન જેવી બીમારીમાં દર્દીઓને રાહત પ્રાપ્તિ થઈ રહી છે. 3 વર્ષથી પેશાબની સમસ્યાથી પીડાતા રાજેશ પટેલને માત્ર 3 મહિનાની સારવાર બાદ સંપૂર્ણ સમસ્યા દૂર થઈ. 15 વર્ષથી માઇગ્રેન સામે લડનાર પિયુષ આચાર્યને 6 મહિનામાં જ સારી રાહત મળી છે. મને યુરિનનો પ્રોબ્લેમ હતો. લગભગ 3 વર્ષથી વારંવાર યુરિન જવું પડતું હતું. ઘણીવાર લીકેજ થઈ જતું હતો. એ મને અહીંયાથી 2.5-3 મહિનામાં ક્લિયર થઈ ગયો સાવ, આ ડૉક્ટર સાહેબની દવાથી. છેલ્લા 15-16 વર્ષથી માઇગ્રેનની તકલીફ હતી. મેં માઇગ્રેન માટે એલોપેથી, હોમિયોપેથી, આયુર્વેદિક ઘણી બધી દવાઓ લીધેલી હતી, પણ બહુ ફાયદો નહોતો થતો. પછી અહીંનું એડ્રેસ મળ્યું, અહીંયા છેલ્લા 2 મહિનાથી આવ્યા છીએ. મારું ગામ અહીંયાથી 160 કિલોમીટર દૂર છે, પણ બહુ જ ફાયદો થવાથી અમે એવરી 15 દિવસે દવા લેવા આવ્યા છીએ અને અમને બહુ જ બેનિફિટ છે. રાજ્યમાં હાલ આરોગ્ય વિભાગ દ્વારા અનેક આયુર્વેદિક હોસ્પિટલ કાર્યરત છે, જેમાં કુશળ તબીબો મળી રહે તે માટે 6 આયુષ કોલેજ કાર્યરત છે. સુરત, મોડાસા, રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં નવી હોસ્પિટલો અને કોલેજો સ્થાપવાનું આયોજન છે. 6 આયુષ કોલેજો ગુજરાતભરમાં અત્યારે કાર્યરત છે, સરકારી ગવર્મેન્ટ સંચાલિત, જેમાં 5 આયુર્વેદ કોલેજો અને 1 હોમિયોપેથી કોલેજ છે. આગામી સમયમાં અમે 2 નવી આયુર્વેદ કોલેજો રાજપીપળા અને સુરેન્દ્રનગર ખાતે કરી રહ્યા છીએ. સાથે સાથે બેડેડ હોસ્પિટલો 40 છે ગુજરાતમાં, અને નવા 4 હોસ્પિટલો સુરત, મોડાસા, વિસનગર અને રાજકોટમાં એક બીજી કરી રહ્યા છીએ. સાથે સાથે આટકોટની અંદર પણ એક આપણે કરી રહ્યા છીએ. એમ કુલ 5 નવી હોસ્પિટલો આયુર્વેદની ડેવલપ કરી રહ્યા છે. આમ ગુજરાત રાજ્ય આધુનિક અને પ્રાચીન તબીબી પદ્ધતિઓના સમન્વયથી આરોગ્ય સેવાઓને નવી દિશા આપી રહ્યું છે.